અને બધાને પોતાના આશ્રય આપ્યો છે. ભગવાને પોતાના ડાબા હાથની ટચલી આંગળીના નખના ટેરવા ઉપર જ્યારે ભગવાને ગોવર્ધનને તોડ્યા ત્યારે ગોવાળિયાઓ પોતાની લાકડીના ટેકા આપે છે. જો આ ગોવર્ધન પર્વતની કથા મને તમને એક ઉપદેશ દઈ જાય છે કે આપણા સમાજનો નાની ઉંમરનો માણસ જ્યારે મોટું કામ કરવા માટે હાથ આગળ કરે ત્યારે લોકોએ પોતાના સહકાર આપવો જોઈએ, ટેકો આપવો જોઈએ. આવી રીતના ગોવર્ધન કથા આપણને એ બતાવે છે અને આપણે ટેકો આપવો જોઈએ. બીજું, 7 દિવસ સુધી ભગવાને આ ગોવર્ધનને તોડી નાખ્યો. એનો એક અર્થ એ છે આ શરીર પણ ગોવર્ધન પર્વત છે અને આ ગોવર્ધન પર્વતને પરમાત્માએ 7 દિવસ તોડ્યો છે. જ્યારે ગોવાળિયાઓ લાકડીના ટેકા આપ્યા અને કનૈયાને કીધું, કનૈયા તું હાથ લઈ લે, અમે લાકડીઓના ટેકા આપ્યા છે. ભગવાને જરા હાથ નીચો લીધો ને ગોવર્ધન નીચે આવ્યો. એમ આ શરીરરૂપી ગોવર્ધનમાં પણ પરમાત્માએ આને ઝીલી રાખ્યો છે. જેવા ભગવાન પોતાનો હાથ નીચો કરશે એટલે એ જ સમયે આ ગોવર્ધન પડી જવાનો છે. 7 દિવસ પરમાત્માએ આ લીલા કરાવી છે.